हेलो फ्रेंड्स, अपने छेल्ला लेक्चर में ईथरना भौतिक गुणधर्मो जोया। ये काम ने जरा आगळ वधारीए। हवे ईथरनी रासायनिक प्रक्रियाओ, ईथरनी रासायनिक प्रक्रियाओ सामान्य रीते ईथर छे ने एनी क्रियाशीलता घणी ओછી, खूब ओછી। एटला माटे ईथर सहेलाईथी नथी ऑक्सिडेशन प्रक्रिया आपतुं, नथी रिडक्शन प्रक्रिया आपतुं, नथी निर्बळ एसिड साथे प्रक्रिया आपतुं, नथी निर्बळ बेઝ साथे प्रक्रिया आपतुं। प्रबळ बेઝ साथे पण नहीं, मात्र एक ज वस्तु छे प्रबळ एसिड। तो ईथर छे ने ए मात्र प्रबळ एसिड साथे प्रक्रिया आपी अने CO बंध तूटे छे ईथरनी अंदर। दाखला तरीके आपणे एक पहेला एक्जाम्पल समजी लई। ROR ईथर छे, आनी प्रक्रिया HX साथे थाय तो आ बे अणु वपराय आखी प्रक्रिया दरमियान RX अने H2O बनी। जो फुल्ली प्रक्रिया थई जाए आखे आखी तो आ RO एटले के CO बंध तूटे अने HX नो अणु जोड़े। स्टेप बाय स्टेप बात करिए तो आम पण कही सको ROR प्लस HX RH RX प्लस ROH અહીંથી તૂટી જાય અને X મળી જાય ને આ H અહીંયા જોડાઈ જાય। ત્યાર પછી હજુ HX સાથે પ્રક્રિયા થાય। આ તો મળી ગયો એક અણુ, આમાંથી RX અને H2O બની જાય। એટલે ફાઇનલી બે RX અને એક પાણીનો અણુ મળે અને CO બંધનું તૂટવું કહેવાય। આ પ્રક્રિયાને આપણે શું કહીશું? CO બંધનું તૂટવું। OR બંધ તૂટે છે। HX વડે પ્રક્રિયા થાય, પણ HX માં HI હોય તો સૌથી ઝડપી, પછી HBr અને પછી HCl। આની સાથે જનરલી નથી થતી, HI અને HBr સાથે થાય છે। મેં કીધું ને ક્રિયાશીલતા ખૂબ વધુ હશે તો જ થશે, કારણ કે ઈથર તો ઓલમોસ્ટ નિષ્ક્રિય છે। એટલે પ્રેક્ટિકલી આપણી ચોપડીમાં આવો ક્રમ આપ્યો છે કે આની સાથે બહુ ઝડપી થાય, આની સાથે ધીમી, આની સાથે બહુ ધીમેસ્ટ, બરાબર, બહુ ધીમી થાય, પણ નથી થતી। એટલી બધી ધીમી થાય છે, ઘણી પ્રક્રિયાઓ એટલી બધી ધીમી હોય કે નથી થતી એમ કેવું વધુ યોગ્ય રહે, બરાબર। આ પ્રક્રિયા અતિશય ધીમી છે, નથી થતી એમ કહો તો વધુ સચોટ થશે। આ બંને સાથે પ્રક્રિયા આપશે। પ્રક્રિયામાં નિપજ શું મળી શકશે? આપણી જે એક્સપેક્ટેશન છે ને એ નિપજ તરફનું છે કે નિપજ શું મળશે, કઈ મળશે। સામાન્ય રીતે અહીંયા જે આપણે કન્ક્લુડ કરવું છે ને એ નિપજ માટે જ છે બધી વાત। એના માટે જુદી જુદી બાબતો ડિસ્કશન કરીશું। દાખલા તરીકે આપણે HI સાથેની પ્રક્રિયા જ ડિસ્કસ કરી, ચાલો। HBr સાથે પણ સેમ થશે એમ સમજો, HCl સાથે નહીં થાય એમ સમજી લો। HI સાથે પ્રક્રિયા થાય, હવે માની લો કે આવું કોઈ હોય તો CH3OCH3 પ્લસ HI તો શું થઈ જવાનું? CH3OH પ્લસ CH3I। પછી આની ફર્ધર પ્રક્રિયા કરો કે ન કરો એ અલગ વાત છે, પણ એક બાજુએ અહીંથી કોઈ પણ એક બાજુએથી તૂટે અને માઇનસ વીજભાર મળે અને પ્લસ, તો આ પ્લસ છે એ માઇનસ હારે જોડાય, સિમ્પલ। હવે આમ હશે તો શું મળશે? બસ અહીંયા તમારે જે ભણવાનું છે ને એ સિચ્યુએશન જ છે જુદી જુદી, જે ટેક્સ્ટ બુકમાં પણ કામ આવશે અને GNET-માં પણ કામ આવશે। સિચ્યુએશન જ ભણવાની છે કે જો આવું હોય ઈથર, અસમમિત ઈથર, બે બાજુ સરખી નથી, તો I કોની સાથે જોડાશે અને H કોની સાથે જોડાશે? ધેટ્સ મોર ઇમ્પોર્ટન્ટ। જો આવું સમાન ગ્રુપ ના હોય તો જે નાની શૃંખલા હોય ને, આ કાર્બન ચેક કરો પહેલા તો। જો એ કાર્બન પ્રાથમિક અથવા દ્વિતીયક હોય, 10 અથવા 20, તો
આઈ છે ને એ નાના ઓછા કાર્બનવાળી નિમ્નતમ શૃંખલા સાથે જોડાય, ઓછા કાર્બનવાળી શૃંખલા. આ 2 કાર્બનની શૃંખલા છે, આ એકની છે. તો નેચરલી આઈ ક્યાં જોડાશે? ઓછા કાર્બનવાળી શૃંખલા સાથે CH3CH2OH. અને H ક્યાં જોડાશે? વધુ કાર્બનની શૃંખલા સાથે. બીજું ઉદાહરણ આપીએ. ચલો, આમ હોય તો માની લો કે 2 શૃંખલા સરખી જ છે તો કોઈ પ્રશ્ન નથી. સરખી ન હોય એવા કેસની જ વાત છે. તો એવા કેસમાં શું થવાનું છે? આપણે કીધું આઈ ક્યાં જોડાશે? ઓછા કાર્બનવાળી સિરીઝ સાથે. આમ બનશે. તૃતીયક માટે હમણાં પછી વાત કરું, પણ પહેલાં પ્રાથમિક દ્વિતીયક જ સમજો. અને સાથે એરાઇલ ઇથર હોય તો શું? બંધ ક્યાંથી તૂટશે? ધેટ્સ મોર ઇમ્પોર્ટન્ટ હિયર. અહીંયા એ જ વધુ મહત્વનું છે. ઓનું હંમેશા બેન્ઝીન સાથેનું જોડાણ, કોઈ પણ ઇલેક્ટ્રોન આકર્ષી લે એવા ઘટકનું બેન્ઝીન સાથેનું જોડાણ મજબૂત હોય, અંશતઃ દ્વિબંધનું વલણ ધરાવે. આપણે ફિનોક્સાઇડ આયનમાંના સંસ્પદન જોયા હતા, કારણ કે આની પાસે ઇલેક્ટ્રોનની 2 જોડી હોય, બેન્ઝીન રિંગ તરફ મોકલીને સંસ્પદન કરાવી શકે. એટલા માટે એ બંધ મજબૂત હોય તો બંધ અહીંથી જ ફરજિયાત તૂટશે. એ શૃંખલા ટૂંકી હોય, લાંબી હોય, શાખાવાળી હોય, ગમે એવી હોય, બેન્ઝીનવાળી શૃંખલા નહીં તૂટે, નોન બેન્ઝીનવાળી તૂટશે. અને શું બનશે? હાલો, તૂટશે એ કીધું, હવે બનશે શું? જો અહીંથી તૂટે તો નેચરલી H કોને મળવાનો? O ને. એટલે આપણને એક શું મળી જશે? ફિનોલ. અને બીજો શું મળશે? CH3I, મિથાઇલ આયોડાઇડ. અહીંયા તમે કદાચ CH3OH મેળવવા માંગતા હોય મિથેનોલ, તો ન મળે. બરાબર? તો એક આ પોઈન્ટ યાદ રાખવાનો છે. આ બધી પ્રક્રિયાની ક્રિયાવિધિ શું એ જોઈ લે. જો તૃતીયકવાળું મેં બાકી જ રાખ્યું છે, O સાથે જોડાયેલ કાર્બન ટર્સરી તૃતીયક હોય તો શું, એની વાત પછી કરીએ. અત્યારે પહેલાં કોની વાત સમજી છીએ? પ્રાથમિક અને દ્વિતીયક હોય તો શું. પ્રાથમિક અને દ્વિતીયક માટે શું જોગવાઈ છે એની વાત કરીએ. આની ક્રિયાવિધિ જોઈએ. આ પ્રક્રિયાની ક્રિયાવિધિ. સ્ટેપ 1. ચલો, પહેલું સ્ટેપ શું કામ થશે એની વાત કરીએ. આપણને ખબર છે HI નું આયનીકરણ થઈ જાય, H+ અને I- છૂટો પડે, એટલે તો HCl નથી લીધો. HCl નું આયનીકરણ HI જેટલું ન હોય. સૌથી પ્રબળ એસિડ HI, પછી એનાથી ઓછો પ્રબળ HBr અને એનાથી ઓછો HCl. લેબોરેટરીના 3 પ્રબળ એસિડમાંનો એક છે HCl. લેબોરેટરીમાં 3 એસિડ વપરાય, સૌથી પ્રબળ H2SO4, પછી HNO3 અને પછી HCl. તો એ HCl પણ અહીંયા નબળો પડશે, કારણ કે ઇથર ઓલમોસ્ટ નિષ્ક્રિય જ છે. તો HI માંથી H+ છૂટો પડીને આની હારે જોડાશે. કઈ રીતે જોડાય જોઈ લે. CH3 2O CH3. આનું પ્રોટોનેશન થઈ જાય HI વડે. આ કીધું ને H+ છૂટો પડે, આ ઇલેક્ટ્રોન લઈ જાય, એનો ઇલેક્ટ્રોન આપે, તો અહીંયા H જોડાઈ જાય. CH3 CH2O H+ ભાર CH3 અને I-. ઓકે,
એ અણુને સ્ટેપ 2 માં ફરીથી લખીએ. સ્ટેપ 2 અહીંયા ફરીથી લખીશું CH3OH CH2CH3 વત્તા I માઇનસ, એટલે આ પાસે વધારાના ઇલેક્ટ્રોન હોય, 8 થઈ જાય 7ના બદલે. I એનો ઇલેક્ટ્રોન આપીને આ કાર્બન ઉપર એટેક કરશે. આ ઇલેક્ટ્રોન લઈને ઓક્સિજન જતો રહેશે. એટલે કહેવાય એવી રીતે કે I એ છે ને આ બાજુથી એટેક ચાલુ કર્યો CH3 ઉપર, આ બંધ નબળો પડ્યો CH2CH3. એક બાજુથી એટેક આવવાનું થયું ને બીજી બાજુથી બીજા ઘટકને નીકળવાનું થયું. આને SN2 પ્રક્રિયા કહેવાય. કેવી રીતે કહેવાય, શું કાંઈ એ હું તમને હમણાં આ પ્રૂવ કરીને પહેલાં જ લઈ દઉં. હવે SN12 વિશે થોડું કહેવું તો પડશે જ, બરાબર છે. હવે આ તૂટી જશે અલ્ટિમેટલી ICH3 અને બીજું શું બની જશે HO CH2CH3. ક્રિયાવિધિ પૂરી. CH3I અને ઇથેનોલ બની ગયો. તો આ એની ક્રિયાવિધિ છે. પહેલું સ્ટેપ પ્રોટોનેશન કહેવાય, પ્રોટોન એડ થયો. બીજા સ્ટેપમાં I માઇનસે કેન્દ્રનું રાગી પ્રક્રિયક તરીકે એટેક ચાલુ કર્યો. પણ એકચ્યુઅલી અહીંયા એટેક ન કહેવાય, એમ કહેવાય SN2 પ્રક્રિયા થઈ. SN2 કોને કહેવાય? જો મારા હાથમાં આ 3 પેન સમાય છે, બરાબર છે, 3. આ 3 પેન સમાય છે. હવે મારે આ બ્લેકને રિપ્લેસ કરવી છે રેડ પેન વડે. રેડ પેન વડે એટલે એને વિસ્થાપન કહેવાય. એસેન્સ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન. એટલે ધન ઘટક આવશે ન્યુક્લિયોફિલિક, ન્યુક્લિયસ તરફ આકર્ષાય એવું, સોરી, ઋણ ઘટક આવશે અને ઋણ ઘટક જશે. ચલો, આ ઋણ આયન તરીકે દૂર થશે, બરાબર છે. અથવા એમ કહેવાય ઇલેક્ટ્રોન લઈને દૂર થશે. અહીંયા એવું જ થયું છે. જો આ ઇલેક્ટ્રોન લઈને આ દૂર થઈ ગયું. આ ઘટક ઓલરેડી ધન હતું તો તટસ્થ થયું અહીંયા જ્યારે દૂર થયું પછી. પણ કહેવાનો મતલબ ઇલેક્ટ્રોન લઈને જશે એટલે એ ઋણાયન તરીકે ગયું કહેવાય. ઓકે, હવે આને ઇલેક્ટ્રોન સાથે કાઢી મૂકવું છે તો આ ભાઈ ઇલેક્ટ્રોન સાથે આવે તો મેળ પડે ને. I માઇનસ આવ્યું એટલે હવે એ કાઢવાના 2 રસ્તા છે આપણી પાસે, SN1 અને SN2. SN1 કેવો રસ્તો છે કે આને કાઢી નાખો અને આને ફિટ કરી દો. આ SN1 રસ્તો થયો. એક જ અણુ ભાગ લઈએ. પહેલાં આ અણુએ ભાગ લીધો તો આ અણુએ એક અણુ એમાંથી આ કાઢવાની પ્રક્રિયા કરી નાખી, પછી બીજા દાખલ કરો. આને SN1 કહેવાય. જ્યાં કાઢ્યો તો ત્યાં જ નવો ઘટક આવે, બરાબર. અને SN1 પ્રક્રિયા કહેવાય. એક જ અણુ એટ એ ટાઈમ ભાગ લી. હવે બીજી પ્રક્રિયા કહું, બીજી રીત. આ 3 હતા ઘટકો, આમ બાજુએથી દાખલ થશે, હરવે 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 નજીક આવશે. આ જેટલો નજીક આવશે એટલો આ દૂર જશે. હરવે હરવે થયું શું? આમ થયું. આ ભાઈ નજીક આવતા ગયા અને આ ભાઈ હરવે હરવે દૂર થતા ગયા. એટ એ ટાઈમ કોણે ભાગ લીધો? બંને અણુએ. મૂળભૂત અણુ હતો એમાં નવો દાખલ થતો ગયો ને આ દૂર થતો ગયો. આવનાર ઘટક રેડ પેન અને આ 3 બંને એક સાથે કામ ચાલુ કર્યું. આને ધક્કા મારવાનું ચાલુ કર્યું, આને કાઢવાનું. આને SN2 કહેવાય. અહીંયા એવું જ થયું. જો I માઇનસ હરવે હરવે ધક્કો મારીને અંદર આવતો જાય છે ને આટલો ટુકડો દૂર થતો જાય છે. એક ઘટકની આવવાની ક્રિયા ને ઓલાની દૂર થવાની બંને એક સાથે થાય, એક સાથે, તો એને SN2 કહેવાય. એટલે આ પ્રક્રિયાની ક્રિયાવિધિ કઈ છે? SN2. જ્યારે O સાથે જોડાયેલ કાર્બન પ્રાથમિક અથવા દ્વિતીયક હોય તો કઈ પ્રક્રિયા અનુસરે છે? SN2. તૃતીયક હોય તો SN1 અનુસરે. એટલે જ વાત છે ને, હું એની વાત હવે કરું. આ SN2 માટે એટલું સમજાણું, એક ઘટક આવે ને એક જાય તો SN2 કહેવાય અને આ રીતે પ્રક્રિયા થાય.
હવે SN1 સમજીએ. પહેલું સ્ટેપ તો બેમાં ઓલમોસ્ટ સરખું જ છે. SN1 હોય કે 2 હોય એમાં કોઈ ફરક નથી. જોઈએ આની પ્રક્રિયા જ્યારે પણ થશે તો આવી નિપજ મળશે. તૃતીયક હોય ને એની હારે ઋણ ઘટક જોડાશે, આઈ હેલોજન જોડાશે અને મિથેનોલ છૂટો પડશે. આપણે હમણાં શું કહેતા હતા, જે નાનું હોય ને નાની શૃંખલા એની હારે આઈ જોડાય, પણ એ ક્યારે લાગુ પડવાનું છે? બંને તરફના કાર્બન કેવા હોય, પ્રાથમિક અથવા દ્વિતીયક હોય, સેકન્ડરી કે પ્રાઇમરી, તો જ. આ તો તૃતીયક છે, જો બીજા 3 કાર્બન હારે જોડાયેલો. જ્યારે એકાદ બાજુએ પણ તૃતીયક હોય તો તૃતીયક કાર્બન સાથે આઈ જોડાય હેલોજન અને બાકીની શૃંખલા સાથે H જોડાશે. હવે આની ક્રિયાવિધિ જોઈએ એટલે સમજમાં આવી જશે. આ ક્રિયાવિધિ કઈ અનુસરશે? મેં હમણાં કીધું SN1, બરાબર છે. જોઈએ ક્રિયાવિધિ જોઈએ એટલે ખ્યાલ આવશે. ક્રિયાવિધિ સ્ટેપ 1, પ્રોટોનેશન. જે પહેલામાં થતું હતું એ જ આમાં થવાનું છે. CH3 પ્લસ HI. આની પાસે ઓલરેડી 6 ઇલેક્ટ્રોન તો હોય. આ ઇલેક્ટ્રોન એને આપશે અને આ ઇલેક્ટ્રોન લઈને આ દૂર થશે. તો પહેલા સ્ટેપના અંતે પ્રોટોનેટેડ આલ્કોહોલ, પ્રોટોનેટેડ ઇથર અથવા ઓક્સોનિયમ આયન બને. CH3O CH3 CH3, અહીં તો C છે ને, O H, આ CH3 આવું બને. અને બીજું શું છૂટું પડે આના સિવાયનું? I-, બરાબર છે. I- છૂટો પડે. તો હવે આનું ફાઇનલ તારણ શું નીકળશે એ સમજીએ. આના ઉપરથી હવે આઈ સીધો એટેક પહેલાં નહીં કરી નાખે. મેઇન વસ્તુ એ છે SN1માં કઈ રીતે મિકેનિઝમ થાય. પહેલાં દૂર થવાનું હોય કે ભાઈ તાર જવાનું છે, આતું નીકળાર. જેને નીકળવાનું છે એને પહેલાં કાઢી નાખો. એની જગ્યા પછી લેવા માટે ઘટક દાખલ થશે, એને SN1 કહેવાય. એટલે આ એક જ પાર્ટિસિપેટ થશે, CH3C આ ઇલેક્ટ્રોન લઈને આ ઘટક દૂર થશે. જો આ બાજુથી આવશે ને આમથી જશે એવું નહીં સમજો, કારણ કે આ બાજુ ગેપ નથી. અહીંયા સિરીઝ છે ત્રણેય બાજુ, એટલે ક્યાંયથી આ આવે એમ નથી. આવે એમ ન હોય ત્યારે પહેલાં દૂર થાય, પછી નવો એન્ટર થાય. તો આમાંથી શું બને? CH3OH બની ગયું ઓલરેડી. જો એમ ન બન્યું હોત તો બીજા શું ચાન્સ હતા? આ ઇલેક્ટ્રોન આ બાજુ જાય તો CH3 ઉપર ધનભાર આવે. જો આમ ઊંધું થયું હોત તો વિચારો. આપણે વિચારવા માટે તો શું વાંધો છે? આપણે એવું વિચારીએ કે જો કદાચ આ ઇલેક્ટ્રોન લઈને દૂર થયા હોત તો શું બને? CH3 ઉપર પ્લસ ચાર્જ આના ઉપર, અને બીજું શું બને? CH3C CH3 CH3
आ प्लस चार्ज आम बने सॉरी अहींया तो प्लस चार्ज क्या आव्यो छे अहीं तो OH आम बने अल्कोहोल आ बे में कયું વધુ સ્થાયી ई तरफ मंडे थवा पेलू વધુ સ્થાયी શું કામ આ ધનભારને તટસ્થ કરવા માટે બાજુમાંથી હાઇડ્રોજન ત્યાં આવે પ્લસ ભાર ત્યાં જાય હાઇપર કોન્જ્યુગેશન આપણે 11માં ભણતા હતા એવી રીતે ટૂંકમાં આ પ્લસ ભાર આખા અણુમાં પ્રસરે એના કારણે સ્થિરતા વધે ને આમાં એવો કોઈ ચાન્સ નથી તો આની સ્થિરતા વધુ હોવાથી પ્રક્રિયા કઈ તરફ વળી જાય એ જ બને આ ન બને રેડવાળી વાત તો જ્યારે તૃતીયક હશે ત્યારે આવું જ બનશે તો હવે ત્રીજા સ્ટેપમાં શું કહીશું હાલો ત્યાં અહીંયા આવું બન્યું તો સ્ટેપ 3 एक ज घटके भाग लीधो नहीं आमा जो आई हजी चित्र में न आयु हवे ज खाली एटेक थईने बेसी जशे आ प्लस भार वत्ता आई माइनस हवे धन अने ऋण ने जोड़ावानुं तो झड़पी होय आ तबक्को सौथी धीमो होय धीमो तबक्को वेग निर्णायक कहेवाय आ त्रणमांथी वेग निर्णायक तबक्को ए छे CH3 CCH3 CH3 I रेडी अँ ऊपर जो आवी निपज बनी गई आवी केवी रीते बनी ई समझा ज्यारे अँ ओ साथे जोड़ायेल कार्बन तृतीयक होय 30 3 कार्बन हारे जोड़ायेलो त्यारे हमेशा ई तृतीयक कार्बन हारे आई जोड़ाशे शुं काम के तृतीयक कार्बन मांथी जे आ कार्बोकेटायन बने ने एनी स्थिरता वधु होय चोपड़ी में पाछळ क्रियाविधि में आ बे तबक्का लख्या छे एमां स्टेप ने एवुं कांई लख्युं नथी खाली आ बे लख्या के आ धीमो ना झड़पी खरेखर आखी प्रक्रिया तो 3 तबक्का में थाय ने एटले मैं तमने 3 लखीने समझाव्युं के 3 लईने तमे समझी शकशो के आ रीते पण प्रक्रिया थाय बराबर छे तो आ साथे एनी वात पूरी करीशुं अहींया मैं तमने शुं खास सूचना आपी HCl साथे आ प्रक्रिया थती नथी HBr साथे थई शकशे अने बीजी कोनी साथे थशे HI साथे चालो त्यार पछी हवे बात करीशुं इलेक्ट्रॉन अनुरागी विस्थापन बस आनी बात अहींया पूरी कम्प्लीट इलेक्ट्रॉन अनुरागी विस्थापन फिनो बेन्जीन पर OR होय एवा घटक में पण जोईए तो संस्पदन जोवा मळशे आ OR आनी पासे इलेक्ट्रॉन होय ने आ थोड़ी वार माटे अहींया आपे तो आ इलेक्ट्रॉन अहींया शिफ्ट थई जाय तो आमांथी संस्पदन बंधारण केवुं रचाय अहींया ऋण भार आवे OR धन भार अहीं आपे तो आ पेरा में जता रहीए तो एमांथी शुं रचाई जशे ओ धन भार एक ज जोड़ी इलेक्ट्रॉन R पछी अहींया इलेक्ट्रॉन त्यार पछी अहींया आपे तो अहींया ऑर्थो में शिफ्ट थई जाए अहींया जता रहीए आम थी जाए पण आना उपरथी तमने एक ख्याल आवी जाए कि आ बधामां ऑर्थो अने पेरा उपर ऋण भार आवे छे जो एटले इलेक्ट्रॉन अनुरागी विस्थापन थाय तो क्यां थवानुं ऑर्थो ने पेरा उपर आ OR ग्रुप है ने वास्तव में बेन्जीन ने वधु सक्रिय बनावे छे इलेक्ट्रॉन अनुरागी प्रक्रियक माटे अने ऑर्थो ने पेरा उपर आवुं ज्यारे ओपी निर्देशक ग्रुप होय आने ओपी निर्देशक ग्रुप कहेवाय એટલે OR छे ई खरेखर केवुं ग्रुप थई गयुं ओपी निर्देशक हवे तमे आनी कोई पण प्रक्रिया करशो इलेक्ट्रॉन अनुरागी तो ऑर्थो ने पेरा उपर थशे ऑर्थो अने पेरा उपर आ प्रक्रियाओ थशे आपणे जोईए प्रक्रिया जोईए जो बहु इजी है आनी प्रक्रियाओ हेलोजिनेशन जोईए खास कामनु हेलोजिनेशन जोईए
એરોમેટિક ઇથરમાં સૌથી મોસ્ટ કોમન હોય ને તો OCH3 એનિસોલ કહેવાય, એનિસોલ. આની તમે Br2 સાથે CH3COOH માં ઓગાળેલ Br2 સાથે પ્રક્રિયા કરવાની છે. સીધો પાણીવાળો Br2 ઉમેરશો ને તો 2,4,6 ટ્રાઇબ્રોમો જ મળશે, એકારે બધે બ્રોમિન જોડાઈ જશે. એટલે આપણે શું કર્યું, બ્રોમિનને થોડો ધીમો પાડવા માટે એસિટિક એસિડમાં ઓગાળ્યો. FeBr3 ની જરૂર નથી ઉદ્દીપક. Cl2 હારે પ્રક્રિયા કરવી હોય ને તો FeCl3 જોઈ, Br2 સાથે જરૂર નથી, આ પોતે જ સક્રિય છે અને આ OCH3 પાછો બેન્ઝીન રિંગને સક્રિય બનાવી જ દે છે. એટલે આપણને ઓર્થોબ્રોમો એનિસોલ અને પેરાબ્રોમો એનિસોલ મળશે. આ પેરાબ્રોમો એનિસોલ, 4 બ્રોમો એનિસોલ અને બીજો શું મળશે, 2 બ્રોમો એનિસોલ. આ લગભગ 90% જેવો મળે પેરાબ્રોમો એનિસોલ. એ વધુ જ મળે હંમેશા, મુખ્ય નિપજ હોય. ઓપી નિર્દેશકમાં પેરાવાળી નિપજ મુખ્ય હોય, વધુ જ મળે કાયમી માટે, બરાબર છે. ત્યાર પછી પ્રક્રિયા જોઈએ ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન. નામ સાંભળ્યું છે? ફિડલ અને ક્રાફ્ટે શોધેલી આલ્કાઇલ ગ્રુપ દાખલ કરવાની પ્રક્રિયા તો આલ્કાઇલેશન ને એસાઇલ ગ્રુપ દાખલ કરવાની હોય તો એસાઇલેશન. જોઈએ એવી પ્રક્રિયાઓ, ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન. ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન એસાઇલેશન કોની સાથે થાય છે? CH3Cl અથવા CH3COCl આલ્કાઇલ અથવા એસાઇલ ગ્રુપ દાખલ કરવા માટે આવા અણુઓ વપરાય. એનિસોલ લઈએ, OCH3 એનિસોલ. ચાલો, નિર્જળ AlCl3 એઝ એ કેટાલિસ્ટ ઉદ્દીપક CH3Cl પ્રક્રિયક હોય તો અહીંયા દૂર શું થઈ જાય, આમાંથી એક H નીકળે, આ Cl સાથે દૂર થાય અને CH3 ગ્રુપ દાખલ થાય. ઓર્થોમિથોક્સીટોલ્યુઇન અથવા 2-મિથોક્સીટોલ્યુઇન અને બીજું મળે 4-મિથોક્સીટોલ્યુઇન. 4-મિથોક્સીટોલ્યુઇન આનું આવું પણ નામ થાય, 4-મિથાઇલ એનિસોલ. જો બંને IUPAC નામ છે, ટોલ્યુઇન અને એનિસોલ એવા નામ સ્વીકારાયેલા નામ છે IUPAC દ્વારા, બંને રીતે નામ કરી શકશો. આનું શું થઈ જાય, એ જ રીતે ચોકડાને બદલે બગડો, બીજી પોઝિશન છે ને 1-2, 2-મિથોક્સીટોલ્યુઇન અથવા 2-મિથાઇલ એનિસોલ. આ ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન થયું, પ્રક્રિયા ઉપર FCR લખી દેવાય, ફિડલ ક્રાફ્ટ રિએક્શન, બરાબર. પછી બીજી આવીને આવી કઈ પ્રક્રિયા જોવી છે, OCH3 એનિસોલ, ફિડલ ક્રાફ્ટ રિએક્શન, પણ આ વખતે જોવું છે નિર્જળ AlCl3 CH3COCl. એસિટાઇલ ક્લોરાઇડ લઈ લો, એસિટિક એનહાઇડ્રાઇડ લઈ લો, નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં લેવાનું છે. આ ન લેવું હોય તો તમે બીજું શું લઈ શકો છો, અહીંયા CH3CO2O, આની એસિટિક એનહાઇડ્રાઇડ કહેવાય, આ પણ ચાલશે, બંને ચાલે ફિડલ ક્રાફ્ટમાં. અત્યારે હું આની થોડી વાર સાઈડમાં મૂકીને પ્રક્રિયા આની જ લખી દઉં છું, બરાબર. અહીંથી જે H નીકળશે આ Cl સાથે HCl બનાવશે. બીજું શું જોડાવાનું છે, આ OCH3 એના ઓર્થોમાં COCH3, બેન્ઝીન ઉપર COCH3 હોય ને એસિટોફિનોન કહેવાય, 2-મિથોક્સી એસિટોફિનોન. એ મેં તમને IUPAC માટે 11માં એક લિસ્ટ આપ્યું હશે કે નથી, 2 ને 4 વાળું, આવું એસિટોફિનોન ને આવા બધાના નામકરણ માટે 11માં IUPAC વખતે આપેલું છે. COCH3 4-મિથોક્સી એસિટોફિનોન. ત્યાર પછી હજુ એક છેલ્લી પ્રક્રિયા
OCH3 છેલ્લી પ્રક્રિયા કઈ જોવી છે? બહુ સરળ, નાઇટ્રેશન પ્રક્રિયા બહુ સિમ્પલ છે. ચલો, નાઇટ્રેશન કોની હાજરીમાં થાય? સાંદ્ર H2SO4 ઉદ્દીપક તરીકે 1-2 ટીપા જ નાખવાના, વધારે નાખશો તો સલ્ફોનેશન બનશે થવા. સાંદ્ર HNO3, અહીંયા કદાચ સાંદ્રતા ઓછી હોય તો ચાલશે, કારણ કે બેન્ઝીનને મિથોક્સી સક્રિય બનાવી જ દે છે. તો ઓર્થો નાઇટ્રો અથવા 2 નાઇટ્રો એનિસોલ, અને બીજો શું મળશે? 4 નાઇટ્રો એનિસોલ. બેયનું મિશ્રણ મળે. પણ આ બધામાં હંમેશા તમે જુઓ ને તો 4 વાળી નીપજ હોય ને, જ્યાં ઓપી નિર્દેશક, એમાં પેરાવાળી નીપજ મુખ્ય હોય. બહુ રેર કેસમાં 2-3 પ્રક્રિયા કદાચ વધીને એવી મળે જેમાં ઓર્થો વધુ મળતી હોય, બાકી બધામાં પેરા જ વધુ મળે. એટલે આમાં આંખો બંધ કરીને તમે મુખ્ય નીપજ તરીકે પેરા ઘટકને દર્શાવી શકો. બરાબર. આ સાથે ઇથરની બધી પ્રક્રિયા પૂરી અને ચેપ્ટર પણ પૂરું. તમે સાથે સાથે તૈયારી રાખજો. ઘણા બધા ચેપ્ટર થઈ ગયા છે કેમિસ્ટ્રીમાં, 5 ચેપ્ટર પૂરા થઈ ગયા. ટાર્ગેટ મુજબ આરામથી ચેપ્ટરોય પૂરા કરશું અને જીનીટ પણ ધરાઈને કરીશું. એવું નહીં સમજતા કે જીનીટ જરાય બાકી રહી જશે. ખાસ કરીને પેરેન્ટ્સ એ બાબતે બેફિકર રહો. કેમિસ્ટ્રીમાં જો આટલા દિવસોમાં મેં આટલા ચેપ્ટર પૂરા કરી દીધા છે તો ટાઈમસર બધું કરી આપીશ, ડોન્ટ વરી. કારણ કે એકચ્યુઅલી લેક્ચરની પાછળનો જે સમય છે ને એ ઘણો વધુ જ્યારે એને આપો ને તો ઓછા સમયમાં વધુ કામ થઈ જાય. નંબર ઓફ લેક્ચર ઓછા જ હોય અને છતાંય વધુ ચેપ્ટરો પતી જાય, અને છતાંય કોઈ મેટર રહી નહીં જતી હોય. તમે તમારે ચેક કરી શકો છો. લેક્ચરને પણ બરાબર ફોલો કરો. સ્ટુડન્ટ્સે ખાસ લેક્ચરને વારંવાર સાંભળી શકો છો. સ્ટોપ કરીને ફરીથી કંઈ પણ ન સમજાણું તો ફરીથી જોઈ શકો છો. કારણ કે ઓછા સમયમાં વધુ લેવામાં એક એ પ્રોબ્લેમ છે કે ઘણી વખત પહેલી વારમાં ન સમજાય તો બીજી વાર સાંભળી લો એટલે સમય એટલો જ થઈ ગયો તમારે શીખવા માટેનો. પણ મેં ઓછા સમયમાં વધુ ડિલિવરી આપી દીધી. થેન્ક યુ. આ સાથે પૂરું કરીશું લેક્ચર. થેન્ક યુ. જય હિન્દ.